ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો લઈને આવ્યા છે પૂરેપૂરા 2025નું કરંટ અફેર્સ. જાન્યુઆરી મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીનું કરંટ અફેર્સ તમને આ વિડીયોમાં મળશે. લાંબો વિડીયો રહેવાનો છે મિત્રો. પૂરા એક વર્ષનું આપણે કરંટ અફેર્સ જોવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, કયા રાજ્યની ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રાખવામાં આવ્યું? તો મિત્રો આમાં અસમ રાઈટ આન્સર થશે. બરાબર, અસમમાં એક ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પર રખાયું. હાલમાં ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે કયા દેશની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા? તો રશિયામાં રાઈટ આન્સર થશે. હાલમાં બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રખાશે? તો ડૉક્ટર મનમોહન સિંઘ રાઈટ આન્સર થશે. હાલમાં કઈ બેંકે પ્રોજેક્ટ હક લોન્ચ કર્યો છે? તો મિત્રો HDFC રાઈટ આન્સર થશે. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 માર્ચના રોજ દર વર્ષે મનાવાય છે. હાલમાં કોણે પ્રાગ માસ્ટર્સ 2025 ચેસનો ખિતાબ જીત્યો? તો અરવિંદ ચિદમ્બરમે જીત્યો છે. હાલમાં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો વિદ્યા બાલન રાઈટ આન્સર થશે. વિદ્યા બાલન ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. કોણે મહિલાઓ માટે ઇન્સ્યોરિંગ હીરોઝ અભિયાન શરૂ કર્યું? તો મિત્રો એ ફોનપે દ્વારા શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, LRD, PSI, STI, બરાબર, તલાટી, જુનિયર ક્લર્ક, ઘણી બધી પરીક્ષા આવી છે. સ્ટાર્ટિંગમાં તમે કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો એક્ઝામ ટુડે સાથે. એક્ઝામ ટુડે એકમાત્ર એવી ચેનલ છે કે જે ડેલી કરંટ અફેર્સ બનાવે છે. SSC GD વાળા ખાસ લઈ લેજો, બરાબર, જે ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવે છે અને પછી કરંટ અફેર્સની PDF પ્રોવાઈડ કરે છે. માત્ર 200 રૂપિયામાં તમને છેલ્લા એક વર્ષનું પૂરું કરંટ અફેર્સ મળી જશે. છેલ્લા એક વર્ષમાં 10,000 જેટલા પ્રશ્નો છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર આમાં આવી જશે. સ્પોર્ટ્સ, ઇકોનોમિક્સ, બરાબર, નિમણૂક, એવોર્ડ્સ બધું જ અંદર આવી જશે. કોઈ જગ્યાએ કંઈ વાંચવાની જરૂર નથી. છેલ્લા એક વર્ષના કરંટ અફેર્સના PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાય છે, બરાબર. કોઈને ડેમો જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. મિત્રો નહીં લેશો તો પસ્તાશો, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ જે છે મિત્રો એ નોકરી લાગી ગયા છે, કારણ કે કરંટ અફેર્સ 20 થી 30 માર્કનું પૂછવામાં આવે છે અને વિદ્યાર્થી એની સાથે ન્યાય નથી કરતા, એને વાંચતા નથી અને છેલ્લે પસ્તાય છે. તો તમે પણ કરંટ અફેર્સ અત્યારથી તૈયારી ચાલુ કરી દો એક્ઝામ ટુડે સાથે. હાલમાં 24મો વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2025 ક્યાં સંપન્ન થયું? તો મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં ભારતીય નૌસેનાએ ક્યાં અભ્યાસ સી ડ્રેગન 2025માં ભાગ લીધો છે? તો એ ગુઆમ ખાતે લીધો છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા AI કમ્પ્યુટર પોર્ટલ રજૂ કર્યું? તો મિત્રો અશ્વિની વૈષ્ણવ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ક્યાં આયોજન થયું? તો ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ વિશ્વનો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યો છે? તો મિત્રો એ અમેરિકા બન્યો છે. હાલમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને કેન્દ્રએ મંજૂરી આપી, એ કયા રાજ્યમાં છે? મિત્રો એ ઉત્તરાખંડ રાજ્યમાં છે. હાલમાં કયા દેશે પોતાના સૈન્ય ખર્ચમાં 7.2%ની વૃદ્ધિ કરી? તો મિત્રો એ ચીન દેશે કરી છે. હાલમાં કાનૂની મામલાના સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ? તો અંજુ રાઠી રાણાની નિમણૂક કરવામાં આવી. કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો? તો નેપાળ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે હાઇડ્રોજનથી ચાલવાવાળા હેવી ડ્યુટી ટ્રકોનું પરીક્ષણ કર્યું છે? તો ટાટા રાઈટ આન્સર થશે. હાલમાં કોની GEMના CEO તરીકે નિમણૂક કરાઈ? અજય ભાદુની. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં થયું? મિત્રો એ સ્પેન ખાતે થયું છે. હાલમાં લિવાઇઝે કોને વૈશ્વિક રાજદૂત બનાવ્યા? તો દિલજીત દોસાંજ રાઈટ આન્સર થશે. હાલમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા ફેઝનું આયોજન ક્યાં કરાયું? ગુલમર્ગ ખાતે. હાલમાં પદ્માકર શિવાલકરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો એક ક્રિકેટર હતા.
હાલમાં કોણ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે? તો મનન કુમાર મિશ્રા રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે LRD, PSI બરાબર, સાથે STI, તલાટી તમામની અને તમામ વિષયની ટેસ્ટ સિરીઝ તમને એક જ જગ્યાએ મળશે, જેમાં ભારત ગુજરાતનો ઇતિહાસ, ભારત ગુજરાતનું ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ભારતનું સંપૂર્ણ બંધારણ, કમ્પ્યુટર જીકે, એક વર્ષનું કરંટ અફેર, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહિત્ય વ્યાકરણ, ગુજરાત પાક્ષિક, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, અંગ્રેજી ગ્રામર, વર્તમાન પ્રવાહો બરાબર, સાથે મિત્રો મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ટૂંકમાં પૂરેપૂરું સિલેબસ LRD, PSI, તલાટી, ખાસ કરીને LRD, PSI વાળા તો જોઈ જ લેજો અત્યારથી મિત્રો બરાબર. આમાં મિત્રો તમને પૂરેપૂરા માર્કની ટેસ્ટ સિરીઝ મળશે. એવું નથી કે 10 પ્રશ્નો છે કે 15 પ્રશ્નો છે. ફોર એક્ઝામ્પલ, સોલંકી વંશ આપણે લઈએ ગુજરાતના ઇતિહાસમાં, તો સોલંકી વંશના 50થી 60 પ્રશ્નો, એમાં તમને રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ મળશે એક જ જગ્યાએ બરાબર. આ રીતના મિત્રો સબ્જેક્ટ હોય છે, આ રીતના ટેસ્ટ હોય છે, આ રીતના રિઝલ્ટ પણ મળે છે, સોલ્યુશન પણ મળે છે. તો તમારે શું કરવાનું છે? એક્ઝામ ટુડે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એના પર તમને કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળી જશે બરાબર. એક્ઝામ ટુડે એપ્લિકેશન પર કરંટ અફેર્સની PDF જે છે, એક વર્ષના કોર્સના ખાલી 499 રૂપિયા છે. એક વખત મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરીને જરૂર જોજો બરાબર, કારણ કે ગઈ વખતે પણ 100% પૂછાયું હતું. એપ્લિકેશનની લિંક મિત્રો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તમને લિંક નહીં મળતી હોય તો આ નંબર પર મને મેસેજ કરો, 9510411961. આના પર હું તમને ડેમો પણ મોકલીશ એપ્લિકેશનનો બરાબર. એપ્લિકેશનનો ડેમો મોકલીશ, સાથે લિંક પણ મોકલીશ. એકવાર ચેક જરૂર કરજો ફ્રેન્ડ, એકવાર જરૂર. તમે કોર્સ લેવો નહીં લેવો 2 નંબરની વાત છે, પણ એક વખત ચેક જરૂર કરજો, કારણ કે 10,000 વિદ્યાર્થી રોજ આના પર ટેસ્ટ આપી રહ્યા છે અને 50% અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો આ નંબર પર મિત્રો મેસેજ કરો, હું તમને એપ્લિકેશનની લિંક પણ સેન્ડ કરી આપીશ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી? તો મિત્રો ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ. હાલમાં ક્રિશ્ચન સ્ટોકર કયા દેશના ચાન્સલર બન્યા? તો મિત્રો ઓસ્ટ્રિયા રાઈટ આન્સર થશે. હાલમાં 42મી રાષ્ટ્રીય રોઈંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરાયું? તો એ ભોપાલ ખાતે કરવામાં આવ્યું. હાલમાં કોણે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો છે? તો વિદર્ભે ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો. ક્યાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું? તો મિત્રો એ ગુરુગ્રામ ખાતે થયું છે. હાલમાં કોણે 2025 બેંગલુરુ ઓપન ATP ટેનિસ એકલ ખિતાબ જીત્યો? તો બ્રેન્ડન હોલ્ટ રાઈટ આન્સર થશે. હાલમાં કોને રાજસ્વ વિભાગના વધારાના સચિવ બનાવવામાં આવ્યા? અજય શેઠને. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર કોણે સંભાળ્યો? મિત્રો મયંક શર્મા રાઈટ આન્સર થશે. હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એ 3 માર્ચે દર વર્ષે મનાવવામાં આવે છે. હાલમાં કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા? તો N ચંદ્રશેખરન રાઈટ આન્સર થશે. N ચંદ્રશેખરનને બનાવવામાં આવ્યા છે. ISSF શોટગન વિશ્વકપનું આયોજન ક્યાં કરાયું? સાયપ્રસ ખાતે. હાલમાં કયા દેશે 2025 બેડમિન્ટન એશિયા મિશ્રિત ચેમ્પિયનશિપ જીતી છે? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. હાલમાં ચર્ચામાં રહેલ ઇડુકી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? કેરળ રાઈટ આન્સર છે. હાલમાં સેબીના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો તુહિનકાંત પાંડે સેબીના અધ્યક્ષ બન્યા. હાલમાં ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ ભારતે જીત્યો. હાલમાં ઉત્તમ મોહંતીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? અભિનેતા હતા. હાલમાં SBI લાઈફના ડેપ્યુટી CEO કોણ બન્યા છે? દોરાબાબુ દપ્પડતી રાઈટ આન્સર છે. હાલમાં કોણે બનારસ લિટ ફેસ્ટ એવોર્ડ 2025 જીત્યો? રાજકમલ ઝાએ જીત્યો. વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 માર્ચ રાઈટ આન્સર છે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ક્યાં પ્રથમ વિશ્વ યુદ્ધના ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી? ફ્રાન્સ રાઈટ આન્સર છે. છત્તીસગઢ ઓપન ખિતાબ કોણે જીત્યો છે? શૌર્ય ભટ્ટાચાર્ય. હાલમાં કોની આત્મકથા દિયા સલાઈનું વિમોચન થયું? કૈલાશ સત્યાર્થી.
હાલમાં કઈ સંસ્થાનો ચંદ્રયાન એરોસ્પેસ બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતરાણ કરશે? નાસા રાઈટ આન્સર છે. હાલમાં CISF પ્રશિક્ષણ કેન્દ્રનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું? ચોલ રાજકુમાર રાજાદિત્ય. હાલમાં યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ હન્ટ 2025નું આયોજન ક્યાં કરાયું? રાજસ્થાનના જોધપુર ખાતે. 23મા વિધિ આયોગના અધ્યક્ષ કોણ બન્યા? દિનેશ માહેશ્વરી. માર્ચ 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? શ્રેયસ અય્યર રાઈટ આન્સર છે. FIS જુનિયર પુરુષ હોકી વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારતનો કયો રાજ્ય કરશે? તમિલનાડુએ કર્યું. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગના 6થા સંસ્કરણનું આયોજન ક્યાં કરાયું? મહારાષ્ટ્રના પુણે ખાતે. ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હતા? BR ગવઈ. બરાબર, 52મા બન્યા હતા BR ગવઈ. યાદ રાખજો, 52મા BR ગવઈ બન્યા અને 53મા સૂર્યકાંત બન્યા. વર્લ્ડ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 એપ્રિલના રોજ. ઉત્તર પ્રદેશ સરકારની શૂન્ય ગરીબી યોજનાનું નામ કોના નામ પર રાખવામાં આવશે? ભીમરાવ આંબેડકર. કયા રાજ્યની સરકારે ડૉક્ટર આંબેડકરના નામ પર એક નવો વન્યજીવ અભયારણ્ય જાહેર કર્યું? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ભારતનો 107મો નેશનલ પાર્ક સિમલીપાલ કયા રાજ્યમાં સ્થિત છે? ઓડિશા રાઈટ આન્સર છે. વડાપ્રધાન મોદીના પ્રાઇવેટ સચિવના રૂપમાં નિધિ તિવારીની નિમણૂક કરવામાં આવી. આ સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? 24 એપ્રિલના રોજ. ઈસરોના 5મા અધ્યક્ષ કે કસ્તુરીરંગનનું નિધન થયું છે. તેઓ પદ્મ વિભૂષણ ક્યારે મળ્યું? વર્ષ 2000ની અંદર મળ્યું. IPLના બીજી સૌથી ફાસ્ટ સદી મારવાવાળા સૌથી યુવા ખેલાડી કોણ બન્યા? વૈભવ સૂર્યવંશી. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના નવા CEO તરીકે કોની નિમણૂક કરાઈ? અમિતેશ સિન્હાની. બેડમિન્ટન વિશ્વ મહાસંઘના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ? ખુનિંગ પટામા લિસવાત્રકુલ. વિશ્વ બેંકની રિપોર્ટ મુજબ 10 વર્ષમાં ભારતમાં લગભગ કેટલા કરોડ લોકો અત્યધિક ગરીબીથી બહાર નીકળ્યા છે? 17.1 કરોડ. MotoGP અમેરિકા ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીતી? ફ્રાન્સેસ્કો બેગનિયાએ. NPCIના કાર્યકારી નિર્દેશક કોણ બન્યા છે? સોહિની રાજોલા. 9મા વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશના વૈજ્ઞાનિકોએ વરુની નવી પ્રજાતિ ડાયર વુલ્ફને જીવિત કરવામાં સફળતા મેળવી? અમેરિકા રાઈટ આન્સર છે. બ્યુનસ આયર્સ ISSF વર્લ્ડ કપ 2025ની પદક તાલિકામાં ભારત કયા સ્થાને છે? બીજા સ્થાને. હાલમાં ભારત સરકારે કયા દેશના નિર્યાત માટે ટ્રાન્સશિપમેન્ટ ટ્રાન્ઝિટ સુવિધા બંધ કરી? બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. કયા દેશમાં બોન જળવાયુ પરિવર્તન સંમેલન 2025નું આયોજન થયું? જર્મનીની અંદર. હાલમાં વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 જૂનના રોજ. હાલમાં સરકારે પ્રાઇવેટ વાહનો માટે કેટલા રૂપિયામાં ફાસ્ટેગ વાર્ષિક પાસ લોન્ચ કર્યો છે? 3000. હાલમાં ભારતે ઈરાનથી પોતાના નાગરિકોને નીકાળવા કયો ઓપરેશન શરૂ કર્યું? ઓપરેશન સિંધુ. હાલમાં કોણે પ્રથમ અલ્ટિમેટ ટેબલ ટેનિસ ખિતાબ જીત્યો છે? યુ મુમ્બા રાઈટ આન્સર છે. હાલમાં ક્યાં ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું? માનેસરમાં. હાલમાં કોણે કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી છે? જ્યોર્જ રસેલ રાઈટ આન્સર છે. હાલમાં કોણે ધ સ્ટાર્સ લાઇટ ધ વે નામક ઉપન્યાસ લખ્યો? તો સુચેતા રાજ ખન્નાએ લખ્યો છે. નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ એવોર્ડ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકોરિસ 3 મળ્યો છે? સ્ટારમાં કરજો મિત્રો, સાયપ્રસ રાઈટ આન્સર છે.
હાલમાં કયા દેશે ઓપરેશન ટ્રુ પ્રોમિસ શરૂ કર્યું? તો ઈરાને કર્યું છે. હાલમાં કોણે 45 વર્ષો પછી G20 શેરપા પદથી રાજીનામું આપ્યું? અમિતાભ કાંતે. હાલમાં સમર કાર્નિવલ 2025નું આયોજન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયો? લદ્દાખમાં થયો છે. મેટાએ કોને ભારતના નવા MD બનાવ્યા? અરુણ શ્રીનિવાસન રાઈટ આન્સર છે. હાલમાં ઈસરોએ ઉત્તર પ્રદેશમાં ક્યાં રોકેટ પ્રક્ષેપણનું સફળ પરીક્ષણ કર્યું? કુશીનગર ખાતે. કોણ અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયા A171 દુર્ઘટનાની તપાસ સમિતિનું નેતૃત્વ કર્યું? તો ગોવિંદ મોહન રાઈટ આન્સર થશે. હાલમાં વૈશ્વિક પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 જૂનના રોજ. એશિયાઈ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં પ્રગતિ નાયકે કયો મેડલ જીત્યો? તો મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો એ દક્ષિણ આફ્રિકાએ જીતી. હાલમાં કયા રાજ્યની ફેનીને GI ટેગ મળ્યો? મિત્રો ગોવા રાઈટ આન્સર થશે. હાલમાં કોણે શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક પુસ્તકોની સસ્તી ડિલિવરીને સમર્પિત સેવા જ્ઞાન પોસ્ટ શરૂ કરી છે? પોસ્ટ વિભાગે. હાલમાં LICના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? R દોરઈસ્વામીની. હાલમાં જારી ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? આઇસલેન્ડ. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લો સંપન્ન થયું? અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં કોણ માલદીવ ટુરિઝમની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની? તો મિત્રો એ કેટરીના કૈફ બની છે. હાલમાં પ્રિયંકા ગોસ્વામીએ ઓસ્ટ્રેલિયાઈ રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કોણે PSA મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ જીત્યો? અનાહત સિંહ રાઈટ આન્સર છે. હાલમાં ભારતનો પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ ક્યાં રાજ્યમાં લોન્ચ કરાયું? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં સિપ્લા હેલ્થે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? નીના ગુપ્તાને. આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 11 જૂનના રોજ. 11મો બ્રિક્સ સંસદીય મંચનું ક્યાં આયોજન કરાયું? બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. તો મિત્રો બ્રાઝિલના કેપિટલ બ્રાઝિલિયા ખાતે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા કૃષક વર્ષ જાહેર કર્યું છે? વર્ષ 2026ને. હાલમાં કયા દેશના ક્રિકેટર નિકોલસ પૂરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો છે? વેસ્ટ ઇન્ડિઝ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જા પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું? બિહાર રાઈટ આન્સર છે. કોની ઉપસેના પ્રમુખ રણનીતિક તરીકે નિમણૂક કરાઈ? રાજીવ ગઈ રાઈટ આન્સર છે. હાલમાં કયા ભારતીય ક્રિકેટરને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા? તો મહેન્દ્રસિંહ ધોની રાઈટ આન્સર છે. PM નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર કયો છોડ વાવ્યો? સ્ટાર માર્ક કરજો મિત્રો, સિંદૂરનો છોડ વાવ્યો છે એમણે. હાલમાં ગોવા રાજ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ગોવા રાજ્ય દિવસ 30 મેના રોજ મનાવાય છે. કોને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનથી ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર સન્માન મળ્યો છે? સદગુરુ જગ્ગી વાસુદેવને. CDS જનરલ અનિલ ચૌહાણે ક્યાં સાંગરી લા સંવાદના 22મા સંસ્કરણમાં ભાગ લીધો? તો સિંગાપુર રાઈટ આન્સર થશે. હાલમાં સેમિકન્ડક્ટર નવાચારને પ્રોત્સાહન આપવા માટે કઈ IITએ સિંગાપુરના IME સાથે કરાર કર્યો? IIT ખડગપુરે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સૈન્ય અભ્યાસ નોમાડિક એલિફેન્ટ શરૂ થયું છે? મંગોલિયા. હાલમાં ઓડી ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? નીરજ ચોપડા રાઈટ આન્સર છે. વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જૂનના રોજ. હાલમાં 72મા મિસ વર્લ્ડ ફેસ્ટિવલમાં કોને હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરાયા?
સોનુ સૂદને. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભદ્રવાહમાં ત્રીજા લેવેન્ડર મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. હાલમાં સુપ્રીમ કોર્ટે મૌલિક નિયમ 101A અંતર્ગત કયા હાઈકોર્ટના નિર્ણયને પલટીને ત્રીજા બાળક માટે માતૃત્વ અવકાશ સ્વીકૃત કર્યું છે? મદ્રાસ હાઈકોર્ટ. કોણે ટેલિકોમ ક્ષેત્ર અને નાગરિકો વચ્ચે સંપર્ક વધારવા માટે સંચાર મિત્ર યોજના શરૂ કરી? જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી છે. કોણે ધ વુમેન હુ રેન એમ્સ ધ મેમોરીઝ ઓફ મેડિકલ પાયોનિયર નામની પુસ્તક લખી છે? સ્નેહ ભાર્ગવ રાઈટ આન્સર થશે. હાલમાં વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 31 મેના રોજ. મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો? ઓપલ સુચાતા રાઈટ આન્સર છે. મિસ વર્લ્ડ 2025માં ભારતનું નેતૃત્વ કોણે કર્યું? નંદિની ગુપ્તાએ. હાલમાં કયા ગુજરાતી લંડનના હેરો શહેરના મેયર બન્યા છે? તો મિત્રો અંજના પટેલ રાઈટ આન્સર છે. હાલમાં રાજીવ કૃષ્ણ કયા રાજ્યના નવા ડીજીપી બન્યા? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. 2025 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આમાં ચીન રાઈટ આન્સર છે. હાલમાં તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 2 જૂનના રોજ તેલંગાના સ્થાપના દિવસ મનાવાય. કોની નાણાકીય વર્ષ 2026 માટે CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો રાજીવ મેમાની રાઈટ આન્સર છે. હાલમાં કોની ટાટા કેમિકલ્સના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો S પદ્મનાભનની. ચર્ચામાં રહેલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો મિત્રો ફ્લોરેન્સ નાઇટિંગેલ જેમને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવતા હતા એ નર્સ હતા. તો નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં આ એવોર્ડ આપવામાં આવે છે. કયા દેશના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. હાલમાં લુઇસ મોન્ટેનેગ્રો કયા દેશના ફરીથી વડાપ્રધાન બન્યા? તો મિત્રો પોર્ટુગલના. હાલમાં કયા દેશે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ જાહેર કર્યું? અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં કોની HALના નવા નિર્દેશકના રૂપમાં નિમણૂક કરાઈ? તો અજય કુમાર શ્રીવાસ્તવની. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સના 32મા સંસ્કરણનું આયોજન થયું? તો મિત્રો સિંગાપુર રાઈટ આન્સર છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 18 જુલાઈએ. કોને બ્રિટેનની બાથ યુનિવર્સિટીથી માનદ ડોક્ટરેટની ઉપાધિ મળી? તો સુનિલ મિત્તલ. હાલમાં યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પ્ટને ક્યાં પોતાનું કેમ્પસ ખોલ્યું? ગુરુગ્રામમાં. હાલમાં કયા ભારતીય રાજ્યએ પશુપાલન અને મુર્ગાપાલનને કૃષિનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય બન્યું? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ઇન્ટરનેટ સ્પીડના મામલામાં ભારત કયા સ્થાને છે? 26માં. કયા રાજ્યમાં મંડોવી નદી પર રોરો ફેરી સેવા શરૂ થઈ છે? તો મિત્રો એ ગોવામાં થઈ છે. હાલમાં ક્યાં હરેલા પર્વ મનાવવામાં આવ્યું? ઉત્તરાખંડમાં મનાવવામાં આવે છે. બેહદેન ખલ્લમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યું? તો એ મેઘાલયમાં. જસ્ટિસ સંજીવ સચદેવા કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. ભારતીય સેનાએ ક્યાં શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું? મેરઠ રાઈટ આન્સર થશે. હાલમાં ફિજા સિંઘનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એ મિત્રો દોડવીર હતા ફિજા સિંઘ. કયા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ ઘુમંતુ ગામનું ઉદ્ઘાટન થયું છે? તો મિત્રો એ સિક્કિમમાં થયું છે. જૂન 2025 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એડન માર્કરમ સાઉથ આફ્રિકા અને હેલી મેથ્યુઝ વેસ્ટ ઇન્ડિઝ. હાલમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા? તો હરિયાણા રાઈટ આન્સર થશે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ક્યાં બીમસ્ટેક પોર્ટ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? તો એ વિશાખાપટ્ટનમમાં કર્યું છે. હાલમાં ટેસ્લા ભારતમાં ક્યાં પોતાનો પહેલો ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે? મુંબઈમાં. એનર્જી એન્ડ ક્લીન એર રિસર્ચ સેન્ટરના તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દેશનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? તો બર્નિહાટ બન્યું છે.
હાલમાં સરોજ દેવીનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? એક અભિનેત્રી હતી સરોજ દેવી. હાલમાં એમનું નિધન થયું છે. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું નિધન થયું? તો આમાં નાઇજીરિયા રાઈટ આન્સર થશે. બરાબર, નાઇજીરિયા રાઈટ આન્સર છે. હાલમાં કોણ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા છે? તો અભિજીત શેઠ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત જિંજી કિલ્લા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયું? તમિલનાડુ રાઈટ આન્સર છે. આદિવાસી વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ માટે તાજેતરમાં કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો એ તલાશ પહેલ શરૂ કરવામાં આવી. હાલમાં કોણે વિમ્બલ્ડન 2025 પુરુષ એકલનો ખિતાબ જીત્યો? તો મિત્રો જેનિક સિનરે જીત્યો છે. કોણ આરપીએફના પ્રથમ મહિલા મહાનિદેશક બન્યા? તો સોનાલી મિશ્રા રાઈટ આન્સર છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ દુનિયાનો ટોપનો તંબાકુ ઉત્પાદક દેશ કયો બન્યો? તો મિત્રો આમાં ચીન રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં કન્યા લગ્ન મંડપ યોજના શરૂ થઈ? તો એ બિહારમાં શરૂ થઈ છે. ગૃહમંત્રી અમિત શાહે ક્યાં રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું ઉદ્ઘાટન કર્યું? તો એ નિઝામાબાદ ખાતે કરવામાં આવ્યું. હાલમાં જારી ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર થશે. કયા રાજ્યની સરકારે વિરોધ પછી 3 લેંગ્વેજ પોલિસીનું નિર્ણય પાછું ખેંચી લીધું? તો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. કોને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી છે? તો નરેન્દ્ર મોદીને. કોને સ્કાયટ્રેક્સ એવોર્ડ 2025માં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનો ખિતાબ મળ્યો? તો મિત્રો એ કતર એરલાઇન્સને મળ્યો છે. હાલમાં કોને શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? તો મિત્રો ઝારા ચૌધરીને. કયા રાજ્યની સરકારે કપાસ, હળદર અને મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું છે? તો મિત્રો આમાં મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનનું ઝોન 2 વાર્ષિક પરિષદ ક્યાં યોજાયું? ધર્મશાળા ખાતે. હાલમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી પેન્ટોગટાન સિનાવાત્રાને પ્રધાનમંત્રી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા? તો મિત્રમાં થાઇલેન્ડ રાઈટ આન્સર છે. હાલમાં ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? સ્મૃતિ મંદાના. ક્યાં પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો? તો એ લેહમાં મનાવવામાં આવ્યું. કોણે ફોર્મ્યુલા 1 ઓસ્ટ્રેલિયાઈ ગ્રાન્ડ પ્રિક્સ જીતી? તો લેન્ડો નોરિસ રાઈટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રીય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થાનનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું? તો સાવિત્રીબાઈ ફૂલેના નામ પર. કોને સૈદ્ધાંતિક કમ્પ્યુટર સાયન્સમાં ગોડેલ પુરસ્કાર 2025 મળ્યો છે? તો ઈશાન ચટ્ટોપાધ્યાયને મળ્યો. હાલમાં કયો મંત્રાલય રિક્લેમ ફ્રેમવર્ક શરૂ કરશે? તો કોલસા મંત્રાલય રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ પુરસ્કાર ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાનાથી સન્માનિત કરાયા? તો મિત્રો આમાં ગાના રાઈટ આન્સર છે. હાલમાં ભારતીય કેરીની નિર્યાતને વધારવા ઇન્ડિયન મેંગો મેનિયા 2025નું આયોજન કરાયું છે અબુધાબી ખાતે. હાલમાં ભારતની સૌથી લાંબી રેલ સુરંગ 14.58 કિલોમીટરનું નિર્માણ કયા રાજ્યમાં પૂરું થયું? તો આમાં ઉત્તરાખંડ રાઈટ આન્સર થશે. હાલમાં ભારત સરકારે કયા રાજ્યના વિરુધુનગરમાં ₹1900 કરોડના પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાને મંજૂરી આપી? તમિલનાડુ રાઈટ આન્સર છે. યુએસએ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો એ 4 જુલાઈના રોજ દર વર્ષે મનાવાય. હાલમાં ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ બની છે? આસ્થા પુનિયા રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવનું આયોજન કરાશે? તો મિત્રો શ્રીનગર રાઈટ આન્સર થશે. હાલમાં યુએન જનરલ એસેમ્બલીએ કયા વર્ષને મહિલા ખેડૂતના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સત્તાવાર જાહેર કર્યું છે? તો 2026. કયા શહેરમાં QR કોડ સાથે ભારતની પ્રથમ ડિજિટલ હાઉસ એડ્રેસ પરિયોજના શરૂ થઈ? તો મિત્રો આમાં ઇન્દોર રાઈટ આન્સર થશે. તાજેતરમાં ખોખો ફેડરેશનના વડા તરીકે કોને સર્વાનુમતે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો સુધાંશુ મિત્તલ રાઈટ આન્સર થશે. આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 જુલાઈના રોજ. મસરેક
ગિફ્ટ સિટીમાં શાખા ખોલવાવાળો કયા દેશનો પ્રથમ બેંક બની ગયો? મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બધા જ પ્રશ્નો, બરાબર. મશરેક ગિફ્ટ સિટીમાં શાખા ખોલવાવાળો કયા દેશનો પ્રથમ બેંક બન્યો? યુએઈ રાઈટ આન્સર છે. હાલમાં કોણે જાગ્નેબ સુપર યુનાઇટેડ રેપિડ ચેસ ખિતાબ જીત્યો છે? ડી કુકેશ રાઈટ આન્સર છે. માઇક્રોસોફ્ટે કયા દેશમાં પોતાનો બિઝનેસ બંધ કર્યો? પાકિસ્તાનમાં. કોણ સ્વદેશી 5G રેડિયો અને સિમ લેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું છે? BSNL. હાલમાં રશ્મિકા સહગલે 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો. ઉત્તર પ્રદેશના જલાલાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? પરશુરામપુરી. આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો આદિ કર્મયોગી. હાલમાં કેન્દ્ર સરકારે ₹1507 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને ક્યાં મંજૂરી આપી છે? કોટાબુંદીમાં. હાલમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો? મનિકા વિશ્વકર્મા. હાલમાં AI સંચાલિત પેસેન્જર કોરિડોર ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો દુબઈમાં કરાયો. તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ગોરખપુર રાઈટ આન્સર થશે. હાલમાં ટેરેન્સ સ્ટેમ્પનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત અભિનેતા હતા ટેરેન્સ સ્ટેમ્પ. કયા દેશે 2036 સુધીમાં શુક્ર પર વેનેરા ડી મિશન મોકલવાની યોજના બનાવી? રશિયા રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે યુદ્ધ અભ્યાસ સ્લિનેક્સ 2025નું આયોજન થયું? શ્રીલંકા. હોક સિસ્ટમ લાગુ કરનાર ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો એ તમિલનાડુ બન્યું. હાલમાં મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો દેવિકા સિહાગ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યમાં ધાયુમાનવર થિટ્ટમ યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવી. તાજેતરની ટોપ બ્રાન્ડ્સ 2025 વૈશ્વિક બ્રાન્ડ યાદીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો માઇક્રોસોફ્ટ રાઈટ આન્સર થશે આમાં. તાજેતરમાં એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025 ક્યાં આયોજિત થયું? તો એ દેહરાદૂન ખાતે થયું છે. હાલમાં કોણ ભારતના 89માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? તો એસ રોહિત કૃષ્ણા રાઈટ આન્સર છે. કઈ અવકાશ એજન્સીએ 2030 સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું? તો મિત્રો એ નાસાએ રાખ્યું. વર્ષ 2025માં કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો? તો 79મો. હાલમાં કોન્સ્ટિટ્યુશન્સ ક્લબ ઓફ ઇન્ડિયાની સચિવની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો રાજીવ પ્રતાપ રૂડી રાઈટ આન્સર છે. હાલમાં કોણે ચોથી સબ જુનિયર અંડર 15 રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી? તો હરિયાણા રાઈટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશને માનવતાવાદી સહાય તરીકે 5 મેટ્રિક ટન ચોળી એટલે કે કાળી આંખોવાળા બીજ મોકલ્યા છે? ફિજી રાઈટ આન્સર છે. પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો લોગો અને મસ્કોટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? શ્રીનગર ખાતે. હાલમાં SMFG ઇન્ડિયા ક્રેડિટના નવા CEO કોણ બન્યા છે? તો મિત્રો રવિ નારાયણન. હાલમાં વિભાજન વિભીષિકા સ્મરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 14 ઓગસ્ટના રોજ. ઓડિશા સરકારે કોને હેન્ડલૂમ ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? માધુરી દીક્ષિતને. 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ ઝારખંડે જીત્યો છે. હાલમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રૂટ પર દોડશે? જીંદ પાણીપત. ભારતના કયા શહેરે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? અમદાવાદ રાઈટ આન્સર થશે આમાં. વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 13 ઓગસ્ટના રોજ મનાવાય છે. કયા રાજ્યમાં જંગલોમાં દુર્લભ બ્લુ પિકલિંગ મશરૂમ મળી આવ્યો છે? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. હાલમાં
ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? શાહરૂખ ખાન. હિપ્ટાપ્લેરમ અસામક્સ નામની નવી વનસ્પતિ પ્રજાતિ ક્યાં મળી આવી? તો એ અસમ રાજ્યમાં મળી આવી છે. હાલમાં કોની જુલાઈ મહિનાના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી થઈ? તો મિત્રો સોફિયા ડંકલે ઇંગ્લેન્ડ અને શુભમન ગિલ ભારત રાઈટ આન્સર છે. બિહારમાં એશિયા રગ્બી અંડર-27 મહિલા ખિતાબ કોણે જીત્યો? ચીન રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં નારી અદાલત શરૂ કરાઈ? તો મિત્રો એ સિક્કિમ રાજ્યમાં કરાઈ છે. મેલબર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ 2025માં કોને ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડથી સન્માનિત કરાયા? તો અદિતિ રાવ હૈદરી. અદિતિ રાવ હૈદરી રાઈટ આન્સર છે. હાલમાં કોણે પોતાની પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન્સ મેટર્સનું વિમોચન કર્યું? તો ડીવાય ચંદ્રચૂડે કર્યું. ડીવાય ચંદ્રચૂડે. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ અને શ્રીલંકા કોસ્ટગાર્ડ વચ્ચે 8મી ઉચ્ચ સ્તરીય બેઠક ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે આમાં. કોણે કેનેડિયન ઓપન મહિલા એકલનો ખિતાબ જીત્યો? તો વિક્ટોરિયા મબોકો રાઈટ આન્સર છે. 18મા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડનું આયોજન કોણ કરશે? તો મુંબઈ રાઈટ આન્સર છે આમાં. હાલમાં વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ મનાવાય. એસટીક્યુસી પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ ભારતીય બેંક કયું બન્યું છે? બેંક ઓફ ઇન્ડિયા રાઈટ આન્સર થશે. એએસઆઈએ લંગપુન રોપોઈને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો એ મિઝોરમમાં સ્થિત છે. હાલમાં કયા રાજ્ય સરકારે બાજ અક નામની નવી ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી? પંજાબ રાઈટ આન્સર થશે આમાં. ભારતના પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંકનું ઉદ્ઘાટન ક્યાં થયું? હૈદરાબાદ ખાતે. હાલમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 ઓગસ્ટ રાઈટ આન્સર થશે. કયા રાજ્યના પર્વતારોહક કબકયાનોએ માઉન્ટ કિલીમંજારો પર્વત પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. હાલમાં 2026ના બોગોટા પુસ્તક મેળામાં મુખ્ય મહેમાન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આપણા દેશ ભારતને કરવામાં આવ્યા છે. હાલમાં ગોવર્ધન અસરાનીનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? અભિનેતા હતા મિત્રો. કયા રાજ્યના બોડો લોકોના બાથી ધર્મને અલગ વસ્તી ગણતરી કોડ મળ્યો? અસમ. હાલમાં કટી બિહુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યું? એ પણ અસમમાં મનાવાય છે. તન્વી શર્માએ બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? સિલ્વર. ભારતના પોતાના ફાઇટર એરક્રાફ્ટ તેજસ MK1એ ક્યાં તેની પ્રથમ સત્તાવાર ઉડાન ભરી? નાસિકમાં. હાલમાં ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ પુસ્તક કોણે લખ્યું છે? ડી શિવાનંદન. 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાયો? ચંડીગઢ ખાતે. ચીનના નાનજિંગમાં આયોજિત તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમે બ્રોન્ઝ મેડલ જીત્યો. હાલમાં કોણ એસોચેમના નવા અધ્યક્ષ બન્યા છે? તો નિર્મલ મિંડા રાઈટ આન્સર છે. સુપ્રીમ કોર્ટ સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યા? અક્કઈ પદ્મસાલી. હાલમાં કર્નલ માઇકલ રેડ્યાનિયાની કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા? તો મેડાગાસ્કર. ક્યાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો? લખનઉ રાઈટ આન્સર છે. હાલમાં 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાશે? રાજસ્થાનમાં યોજાશે. હ્યુન્ડાઈ ઇન્ડિયાના પ્રથમ ભારતીય MD અને CEO તરીકે તરુણ ગર્ગની નિમણૂક કરાઈ છે. હાલમાં ભારત અને કયા દેશે પ્રથમ નૌસૈનિક અભ્યાસ ઇન રોકેન હાથ ધર્યો છે? દક્ષિણ કોરિયા. ભારત અને કયા દેશ વચ્ચે 5મો સમુદ્ર શક્તિ નૌકાદળ અભ્યાસ યોજાયો હતો? ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે. સપ્ટેમ્બર 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? અભિષેક શર્મા અને સ્મૃતિ મંદાનાની. તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન શું છે? તો ભારતનું સ્થાન છે મિત્રો 102.
હાલમાં કઈ આઈઆઈટીએ કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે ring 1 લોન્ચ કર્યું છે? આઈઆઈટી મદ્રાસ રાઇટ આન્સર થશે, બરાબર, આઈઆઈટી મદ્રાસ. હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો એ સિંગાપુર ટોપ પર રહ્યું છે. વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 ઓક્ટોબરના રોજ મનાવાય છે. હાલમાં પંકજ ધીરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા પંકજ ધીર. ફિલ્મફેર એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યા? તો મિત્રો લાપતા લેડીઝ, લગભગ 22 એવોર્ડ એમણે જીત્યા છે. હાલમાં રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ પુસ્તક કોણે લખ્યું છે? અનિલ ચૌહાણ રાઇટ આન્સર થશે. અદાણી અને ગૂગલ ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા હબ ક્યાં બનાવશે? વિશાખાપટ્ટનમ રાઇટ આન્સર થશે. હાલમાં આઈએમએફના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડેન કેટ્સ રાઇટ આન્સર થશે. કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે? તો મિત્રો ગોવામાં રાઇટ આન્સર થશે. હાલમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 15 ઓક્ટોબર. હાલમાં $1.4 બિલિયન સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક અભિનેતા કોણ બન્યા છે? શાહરૂખ ખાન. કયા દેશે માતાથી બાળકમાં સંક્રમણ 3 ગણું નાબૂદ કર્યું? તો એ માલદીવે કર્યું. હાલમાં WCPA કેન્ટન મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? ડૉક્ટર સોનાલી ઘોષ રાઇટ આન્સર છે. 2025નો એબેલ પુરસ્કાર કોણે જીત્યો? તો મસાકી કાશીવાર. સૌથી ઝડપી 5000 રન બનાવનારી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? સ્મૃતિ મંદાના. હાલમાં ઇઝરાયલ કોને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઇઝરાયેલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કરશે? ડોનાલ્ડ ટ્રમ્પ રાઇટ આન્સર છે. હાલમાં પેટ્રિક હર્મનીએ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે? તો મિત્રો સેશેલ્સ રાઇટ આન્સર છે આમાં. દક્ષિણ પૂર્વ એશિયા માટે WHO પ્રાદેશિક સમિતિની 78મી બેઠક યોજાઈ હતી. ક્યાં? કોલંબો ખાતે. ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત લશ્કરી કવાયત ઓસ્ટ્રા-હિન્દ 2025ની ચોથી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ છે? પર્થ ખાતે. હાલમાં કયા દેશે તેની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ટી-ડોમ નામની હવાઈ સંરક્ષણ પ્રણાલી વિકસાવવાની જાહેરાત કરી? તાઇવાન રાઇટ આન્સર છે. હાલમાં ટાઇમ્સ 2025ની 100 નેક્સ્ટ યાદીમાં સામેલ એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ છે? યશસ્વી જયસ્વાલ. તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ મોબિલિટી એપનું નામ શું છે? મુંબઈ વન. હાલમાં માઇક્રોસોફ્ટ અને એન્થ્રોપિકના સલાહકાર કોણ બન્યા? ઋષિ સુનક, મિત્રો બ્રિટનના પૂર્વ પીએમ છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે ઇન્દિરા 2025 લશ્કરી કવાયત શરૂ થઈ? રશિયા રાઇટ આન્સર છે આમાં. કોણે પોતાની સ્પોર્ટ્સ એથ્લેટિક્સ બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? સચિન તેંડુલકરે. તાજેતરમાં વરિન્દર ગુમાનનું 41 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો એક અભિનેતા હતા. જસ્ટિસ સોમેન સેનને કયા હાઈકોર્ટના 14મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મેઘાલય. હાલમાં જાહેર કરાયેલા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો અમેરિકા રાઇટ આન્સર થશે એમાં. તાજેતરમાં 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? મારિયા કોરિના મચાડોને. હાલમાં મિસિસ યુનિવર્સનો ખિતાબ કોણે જીત્યો છે? શ્રેરી સિંઘે જીત્યો છે. ડિજિટલ ચલણ માટે રિટેલ સેન્ડબોક્સ કોણે લોન્ચ કર્યું? તો મિત્રો એ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કર્યું. વિશ્વ ડાક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 9 ઓક્ટોબરના રોજ.